વંદે માતરમ. ભારત ભૂમિને રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો મંત્ર આપનારા મહાન કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આજે જન્મ જયંતિ છે. તેમને વંદન સાથે જૂનાગઢ GTPL ન્યૂઝમાં જોઈએ આજના મુખ્ય સમાચાર. મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉત્સાહપૂર્વક ઉજવણી. ચાંદીની સેજના દીદાર કરવા લોકો ઉમટ્યા. ઓવરબ્રિજ નીચેનું ડાયવર્ઝન ડામરથી તૈયાર ન કરાતા મ્યુનિસિપલ કમિશનરે એજન્સીને ₹1.25 લાખનો દંડ ફટકાર્યો. નિર્જળા એકાદશીએ નગરસેઠની હવેલી ખાતે સામૂહિક ફરાળનું આયોજન થયું અને પારિવારિક વાત ખોટી રીતે રજૂ કરવા જેવી નજીવી બાબતે મામા ફઈના પરિવાર વચ્ચે બબાલ થતા યુવકનું ઢીમ ઢાળી દેવાયું. વિગતવાર સમાચાર નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. હવે જોઈએ સમાચારો વિગતવાર. દત્ત અને દાતારની ભૂમિ જૂનાગઢમાં કોમી એકતા સાથે ઇસ્લામ પર્વ તહેવારના મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે. ધાર્મિક સાથે ઐતિહાસિક મહત્વ પણ વધી જાય છે, કેમ કે વર્ષો પહેલા નવાબે બનાવી આપેલ ચાંદીની સેજ પડમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહમદ પૈગંબર સાહેબના દૌહિત્ર ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી. તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મોહરમની શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી કરે છે. ત્યારે જૂનાગઢમાં વિશિષ્ટ રીતે આ પર્વ ઉજવાય છે.
શહેરમાં તાજિયા પળમાં આવે છે, પરંતુ જૂનાગઢ સેજ સૈયદ પરિવાર દ્વારા ચાંદીની સેજ બનાવવામાં આવી હતી, જેમાં ચાંદીના પતરા ઉપર કુરાનના કલમા લખેલ છે. મોહરમના 9મા દિવસે સેજ પળમાં આવતા મોટી સંખ્યામાં લોકો આ ચાંદીની સેજના દર્શન કરવા ઉમટી પડે છે, જેમાં કોમી એકલાસ ભર્યું વાતાવરણ જોવા મળે છે. હજરત ઇમામ હુસેન અને તેના નિર્દોષ 72 જેટલા પરિવારજનોના શહીદીની યાદમાં મુસ્લિમો કોમી એકતાનો પણ સંદેશ આપે છે. આ ચાંદીની સેજ પળમાં આવતા સેજના ઓટાણ તરીકે ઓળખાતા વિસ્તારમાં 4 ચોકમાં સતત 4 ચક્કર લગાવે છે અને આ ચાંદીની સેજ પાછળ હિન્દુ મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને સાથે ચક્કર લગાવે છે. ફક્ત દૂધ જ નહીં, પરંતુ જુદી જુદી બાધાઓ લોકો અહીં રાખતા હોય છે, તે લોકો દીદાર કરવા અહીં આવી પહોંચ્યા હતા. ચાંદીની સેજમાં મોતીના હાર બનાવવામાં આવે છે અને તેમને ચૂમવા માટે પણ લોકોની ભારે ભીડ જામે છે. નવાબી કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. આજે સેજના ઓટામાં છે એમ કે હુસેન અને સેજ આજ પળમાં આવેલી છે અને જુનાગઢની અંદર હિન્દુ બહેનો પણ માથે એમ કે પોતાની માનતા પૂરી કરવા માટે દૂધ લઈને આવે અને હિન્દુ મુસ્લિમની જુનાગઢની જે પરંપરા છે એ સેજની અંદર પણ દેખાય. ઇમામ હુસેનનું મહત્વ એટલું બધું છે, ફક્ત મુસ્લિમ પૂરતું નથી, દુનિયાના મહાન લેખકો, મહાન ક્રાંતિકારી, અન્યાય સામે લડનાર મેક્સિમ ગોર્કી, દાખલા તરીકે નેલ્સન મંડેલા, ગાંધીજી, અન્ય માણસોએ પણ હુસેનની કુરબાનીને આવકારી છે અને એમાંથી પ્રેરણા લીધી કે ઇમામ હુસેને જે સચ્ચાઈ માટે કુરબાની આપી છે એ કુરબાનીને કાયમ જલતી રાખે. જુનાગઢની અંદર પણ કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ છે, 350 ઉપર એના મેમ્બર છે. એ હિન્દુના તહેવાર હોય, મુસ્લિમના તહેવાર હોય, દેશની અખંડતા હોય, ત્યારે સાથે મળી અને આ કાર્ય કરે. એમ કે મોહરમની અંદર તમામ તાજિયા છે, છબીલોની છે, એની સરકાર તરફથી પરમિટો કાઢી દેવી અને કાયદો ને વ્યવસ્થા જળવાય અને સરકારી વહીવટ તંત્ર જેને સાથે મળી અને આ તહેવાર ઉજવાય એનું કાર્ય કરે. હું અરશદ કાદરી છું. મારે ત્યાંથી સેજ જે નીકળે છે 300-325 વર્ષથી નીકળે છે. આ સેજ એ સેજ અમારા દાદા સૈયદ ખલફ શાહ સરકાર એમણે આ સેજ બનાવી હતી ઇમામ હુસેન પાકની યાદમાં. અને આ સેજમાં ઇમામ કાસિમ અલી સલામના ચહેરા છે અને જે મોતી છે, લોકો અકીદતથી એ મોતીને શોધે છે અહીંયા સેજ ઉપર આવીને અને બધા હિન્દુ મુસલમાન કોમી એકતાથી આ સેજનો મોહરમનો જે છે ગમ ઇમામ હુસેનનો એ સાથે મનાવે છે બધા, અને બધાની મુરાદો પૂરી થાય છે. એ દૂધના બેડાઓ લઈને બધા આવે છે આસપાસના લોકો. આ રીતે સેજ જે છે એ 9 મોહરમના દિવસે માતમ ઉપર આવેલ છે. બીજી તરફ શહેરના મુસ્લિમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે તાજિયા પળમાં આવ્યા હતા. સુખનાથ ચોક, માંડવી ચોક સહિતના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી મુસ્લિમ યુવાનો દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા, જે આકર્ષક લાઇટિંગ વચ્ચે ગઈકાલે પળમાં આવ્યા હતા અને સ્થાનિક વિસ્તારમાં ઉત્સાહ સાથે તાજિયાઓ નીકળ્યા હતા. સાથોસાથ જુદા જુદા વિસ્તારોમાં છબીલ બનાવીને ઇમામ હુસેનની યાદમાં ન્યાઝ વિતરણ પણ કરવામાં આવે છે. શહેરમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓને મંજૂરી આપવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આવતીકાલે શુક્રવારના રોજ રાત્રિના સમયે તાજિયાઓનું ઝુલુસ નીકળશે અને મોડી રાત્રે ગાંધી ચોક નજીક આવેલ કરબલા ખાતે તાજિયાઓને ટાઢા કરવામાં આવશે અને મોહરમની પૂર્ણાહુતિ થશે. મારું નામ દાદુભાઈ દરબાર. ઇમામ હુસેનની યાદમાં તાજિયો બનાવીએ છીએ, 10 દિન યાદ કરીએ છીએ, તબીલ કરીએ છીએ. મોહરમની 9મી તારીખે તાજિયા બેસાડીએ છીએ અને 10મી તારીખે કરબલામાં દફન કરીએ છીએ. બધા શ્રદ્ધાળુઓ આવે છે, અહીંયા નારિયેલ વધારે છે. સમાચારોમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો.
ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ. This is Junagadh. વિરામ બાદ આગળના સમાચારો પર ફરી એક નજર. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ ધીરે ધીરે કડક અધિકારી તરીકેનો પરચો બતાવવાનો શરૂ કર્યો છે. જૂનાગઢમાં વર્ષો પછી એકમાત્ર ઓવરબ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે, પરંતુ ત્યાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન અંગે વ્યાપક ફરિયાદો કમિશનર સુધી આવતા તેમણે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને કામગીરી તેમજ ડાયવર્ઝનનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોની ફરિયાદ સાચી છે એવું માલુમ થતા વર્ક ઓર્ડર આપનાર એજન્સી મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ₹1.25 લાખનો દંડ ફટકારતા નગરજનોએ કમિશનરની આ કડક કામગીરીને આવકારી છે. એજન્સીને આપવામાં આવેલ નોટિસમાં જણાવ્યું હતું કે ડાયવર્ઝન ઉપર ડામર રોડ તારીખ 20મી જૂન સુધીમાં બનાવી આપવાનો રહેશે, પરંતુ એજન્સીએ આ કામ ન કરતા મ્યુનિસિપલ કમિશનરે ₹1.25 લાખનો દંડ અને તાત્કાલિક ડામર રોડ બનાવવા આદેશ કર્યા છે. નાયબ કમિશનર ડીડી જાડેજાએ આ અંગે વિગતો આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલે વિવિધ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહેલ છે શહેરમાં, અને તેમાં માનનીય કમિશનર સાહેબ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનું સ્થળ ઉપર વારંવાર છે એ અલગ અલગ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. તેમાં જે હાલે આરઓબી 81B જોશીપરા ફાટકનું જે આરઓબી બની રહ્યા છે તેમાં માનનીય કમિશનર સાહેબ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવેલ હતી, અને તેમાં એક ધ્યાને આવેલ હતું કે આરઓબી જે બને છે તો તેની બંને જે ડાયવર્ઝન છે એ હાલ કાચું છે, અને તેનાથી લોકોને, રાહદારીઓને, વાહન ચાલકોને ઘણી જ મુશ્કેલીઓ પડતી હોય. માનનીય કમિશનર સાહેબ દ્વારા સંબંધિત જે એજન્સી છે મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને સૂચના આપવામાં આવેલી હતી, અને મિટિંગમાં પણ એમને જાણ કરવામાં આવેલી હતી કે વહેલી તકે ત્યાં છે પેવરના ડામરમાંથી ડાયવર્ઝન કરવામાં આવે, પાકું ડાયવર્ઝન કરવામાં આવે, જેથી ચોમાસામાં વાહનોને અગવડ ના પડે. જેમાં તેમને 20/6 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલ હતું. તેમ છતાં એજન્સી દ્વારા જે થોડી બેદરકારી દાખવવામાં આવેલ છે અને એ કામ પૂર્ણ ન થયું હોવાથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એજન્સી જે છે સંબંધિત એજન્સીને ₹1,25,000નો દંડ કરવામાં આવેલ છે, અને સત્વરે આ કામગીરી પૂર્ણ કરવા માનનીય કમિશનર સાહેબ દ્વારા જે છે એજન્સીને સૂચના આપવામાં આવેલ છે. અને ભવિષ્યમાં પણ આવા બાબતો ધ્યાને આવશે તેમાં કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જે આપણે કહેવામાં આવે છે. ગઈકાલે પવિત્ર ભીમ એકાદશી હોય પંચાટડીમાં આવેલ નગરસેઠની હવેલી ખાતે ભાવિકોને ફરાળ કરવાનું આયોજન મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મસરૂ તેમજ વીરબાઈમાં મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ જલારામ બાપા અને વીરબાઈ માને ફરાળી ચેવડો, વેફર અને માંડવી પાકનો પ્રસાદ ધરીને આ પ્રસાદ સૌ કોઈને આપવામાં આવ્યો હતો. વીરબાઈ મહિલા મંડળના પૂજાબેન કારિયાએ જણાવ્યું હતું કે આ એકાદશીને નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અને આ આપણા શાસ્ત્રમાં આવતી એકાદશીમાં જેઠ સુદ એકાદશીનું વિશેષ મહત્વ રહેતું હોય છે, જેથી નગર શેઠની હવેલી ખાતે આ ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જય જલારામ. આ નગર શેઠની હવેલી છે. એ નગર શેઠની હવેલીમાં અહીંયા અમારા સત્સંગ મંડળના બહેનો વૈષ્ણવ મંડળ અને વીરબાઈ મહિલા મંડળ દ્વારા દર 11 અહીંયા સત્સંગ થાય છે. અને ખાસ કરીને કે જે બહેનો ઘરે સત્સંગ ન કરાવી શકતા હોય એના માટે પણ મસરૂફભાઈએ અહીંયા આપણે જગ્યા આપે છે. કોઈ પણ ચાર્જ લેતા નથી, લાઇટ બિલ પણ નથી લેતા. અને વૈષ્ણવ મંડળવાળા બહેનો જે સત્સંગ કરે છે એ પણ કોઈ એનો ચાર્જ લેતા નથી. એટલે ખાસ અમારો હેતુ એ છે કે જે સામાન્ય બહેનો સત્સંગ ન કરી શકે પોતાની ઘરે, કારણ કે અત્યારે સત્સંગ કરે તો એટલા બધા પૈસા ઘણા સામાન્ય બહેનો પાસે ન હોય, તો અમે દર 11 સત્સંગ કરીએ છીએ. એમાં જે બહેનોને આવી રીતે સત્સંગ કરાવો એને પણ કરી દઈએ છીએ. સાથોસાથ અહીંયા દર અમાસે હવન પણ થાય છે. જે પર્યાવરણની શુદ્ધિ માટે હવન જરૂરી છે, તો એ અમાસને દિવસે બહેનો દ્વારા હવન પણ થાય છે. અને ખાસ કરીને આજે ગુરુવારે, દર ગુરુવારે આ સ્થળ ઉપર જલારામ બાપાના પ્રસાદી દરેક ભક્તજનો લેવા આવે છે અને ઘણા બધા ભક્તજનો પ્રસાદી લે છે. આજે ગુરુવાર છે અને ખાસ ભીમ 11 છે, તો એ 11ને દિવસે આજે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ ફરાળની વ્યવસ્થામાં અમારા સત્સંગ મંડળના બહેનો પણ પ્રસાદ લેવાના છે અને ઘણા બધા ભક્તજનો છે પ્રસાદ લેવાના છે. તો ખરેખર જલારામ બાપાની અસીમ કૃપા છે કે આ જ્યારે સદાવ્રત ચાલુ કર્યું છે એમાં ઘણા ભક્તજનો પ્રસાદ લે છે અને ઘણા ભક્તજનો પ્રસાદી પણ આપે છે. જય જલારામ. પોલીસ ડાયરી. આગળના સમાચારો નિહાળતા પહેલા લઈશું એક નાનકડો વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. GTPL જૂનાગઢ સમાચારના અંતિમ ચરણમાં ફરી આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સંબંધોને કલંકિત કરતી એક કરુણ ઘટના સામે આવી છે. જૂનાગઢ શહેરના શાંત ગણાતા માતરી રોડ વિસ્તારમાં નજીવી પારિવારિક શંકાના આધારે મામા ફોઈના પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ આખરે હત્યામાં પરિણમી છે. પારિવારિક વાતો અને જાસૂસી કરવાની સામાન્ય આ શંકાએ એવો તે હિંસક વળાંક લીધો કે એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા અને અંતે 40 વર્ષીય નિર્દોષ યુવક ઇમ્તિયાઝ મૈડાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. લોહીના સંબંધોમાં વહેતા થયેલા આ નફરતના ઝેરે સમગ્ર જૂનાગઢ પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે. મોહરમ તહેવારના માહોલ વચ્ચે આરોપીઓ દિલાવર અલીભાઈ રવન્ના, શાહબાઝ રવન્ના, સુલતાન રવન્ના અને સાહિલ રવન્નાએ એક સંપ થઈ ફરિયાદીના ભાઈ ઇમ્તિયાઝ અને અન્ય પરિવારના સભ્યો પર હિચકારો હુમલો કરી દીધો હતો. તહેવારના કારણે ત્યાં હાજર અન્ય મહેમાનો અને મહિલાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્રોધાવેશમાં આવેલા આરોપી શાહબાઝે લોખંડની ભારે પાઇપ વડે ઇમ્તિયાઝના માથાના ભાગે જીવલેણ ઘા ઝીકી દીધો હતો અને ઇમ્તિયાઝ લોહી લુહાણ થઈ ગયો હતો. બાદમાં 2 દિવસ બાદ ઇમ્તિયાઝનું મોત નીપજ્યું હતું, જેથી પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. મુખ્ય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. મોહરમનો તહેવાર હોય, આ નિમિત્તે પણ અન્ય મહેમાનો પણ ત્યાં હાજરી હોય, આ અન્ય લોકોએ છે તેમને દૂર કરેલા. વધુમાં આરોપી નંબર 2 શહેબાજ અમીર હુસેન રવન્નાએ મરણ જનાર જે ઇમ્તિયાઝ છે તેમને માથાના ભાગે લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરેલો. 22 તારીખના બનાવ બાદ આ બંને પક્ષે છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા, પરંતુ આ મામા ફઈનો એક પારિવારિક મામલો હોય તેથી અન્ય વડીલોએ આ બાબતે સમાધાન કરાવતા પોલીસ ફરિયાદ કોઈ કરેલી નહીં. ગઈકાલના બપોરના રોજ આ જે ઇમ્તિયાઝને માથું દુખાવો થતા તેને ઘરે જાણ કરતા તેના પરિવારના સભ્યો હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરતા હોય એ સમયે પોતાના ઘરે જ છે એ ઇમ્તિયાઝનું જે મરણ ગયેલા છે. આ મરણ જનારની પીએમની તજવીજ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પણ માથાના ભાગે ઇન્જરી થયેલાની હકીકત ધ્યાને આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને સ્ટાફ દ્વારા આ ગુનાના આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ફરિયાદીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. સર, આમાં કોઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને આ પહેલા પણ આ લોકોની કે માથાકૂટ કે અગાઉ કોઈ માથાકૂટ આ પહેલા બનેલાનું ધ્યાને આવેલ નથી, પરંતુ આ ગુનામાં છે એ મામા ફઈના એકદમ નજીકના પરિવારના સભ્યો જ હોય અને શંકાના આધારે પરિવારની વાતો બહાર ફેલાવાના એવા નજીવી સામાન્ય બાબતમાં ઝઘડો થતા આ બનાવ છે હત્યા સુધી પહોંચેલો છે, જેમાં જે દિલાવર અલીભાઈ રવન્ના છે તેના વિરુદ્ધ અગાઉ મારામારીનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત સુલતાન રવન્ના વિરુદ્ધ પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયેલો છે. આ 4 આરોપી પૈકી શહેબાઝ, સુલતાન અને સાહિલ ત્રણેય સગા ભાઈઓ છે, જ્યારે આ દિલાવર રવન્ના છે તેમના કાકા થતા હોય. એક સામાન્ય નજીવી બાબતમાં છે એ ગંભીર બનાવ બનેલો છે. જે બનાવ છે એ 22 જૂનનો રાત્રિનો છે, સાંજના સમયે 9 થી 10 વાગ્યાનો, અને ત્યારબાદ છે ગઈકાલે 24 જૂનના રોજ બપોરના સમયે છે આ ઇમ્તિયાઝને છે એ મરણ ગયેલા છે 2 દિવસ બાદ. નામ ઇલિયાસ મોહમ્મદ હુસેન મૈડા. અગાઉ બનાવ બનેલ મારી બાને ગારો ભાંડોળ કાઢેલ કે તમે મારી વાતો બહાર કરેલ છો, તમે આવતા નહીં ને મને મારી બાને મારેલ. અમે એને સમજાવવા ગયેલ તો મારા બાપાને મારા છોકરાને એને મારેલ. અમે એને બી ગયા, અમે ફરિયાદ ના કરી. તો સોમવારના દિવસે 22 તારીખે અમારા ઉપર હુમલો પાછો કર્યો, મારા ભાઈને માર્યો, મારા છોકરા ઉપર હુમલો કર્યો. મારો ભાઈ એને બચાવવા ગયો તો એને મારી દીધું માથામાં, મારા બાપાને મારી દીધું. મારા ફાધર છે, આ મારો છોકરો છે, આના ઉપર હુમલો કરેલ છે તો એને છોડાવવા ગયેલ, એના પાઇપ મારી દીધો શેબાજે.
દોલતપરામાં આવેલ નૂતનનગરના ખુલ્લા કૂવામાં એક યુવક પડતા મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમે યુવકને બચાવી લીધો હતો. મોહમ્મદ જુસુફભાઈ સોઢા નામનો યુવક અકસ્માતે ખુલ્લા કૂવામાં પડી જતા સ્થાનિકોએ 112 હેલ્પલાઇન અને પોલીસને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ નૂતનનગર પહોંચી હતી અને યુવકને જીવિત બહાર કાઢ્યો હતો. જોકે પછડાટને કારણે તે બેભાન થઈ જતા તેને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, હવે સમાચારોની હેડલાઇન્સ ફરીથી નિહાળીશું. મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉત્સાહપૂર્વક ઉજવણી. ચાંદીની સેજના દીદાર કરવા લોકો ઉમટ્યા. ઓવરબ્રિજ નીચેનું ડાયવર્ઝન ડામરથી તૈયાર ન કરાતા મ્યુનિસિપલ કમિશનરે એજન્સીને ₹1.25 લાખનો દંડ ફટકાર્યો. નિર્જળા એકાદશીએ નગર શેઠની હવેલી ખાતે સામૂહિક ફરાળનું આયોજન થયું અને પારિવારિક વાત ખોટી રીતે રજૂ કરવા જેવી નજીવી બાબતે મામા ફઈના પરિવાર વચ્ચે બબાલ થતા યુવકનું ઢીમ ઢાળી દેવાયું. આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરવા અમને અનુમતિ આપશો. કાલે નવા સમાચાર સાથે મળીએ, ત્યાં સુધી વંદે માતરમ.